સમાચારમાં વાત કરીએ તો આણંદમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે તો હૃદય રોગના હુમલાથી વિદ્યાર્થી મોતને ભેટ્યો છે। હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। મૂળ બાલાસિનોરનો રહેવાસી હતો આ યુવક। સાથે જ કહી શકાય કે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો। કરમસદ હોસ્પિટલમાં રિફર કરતા રસ્તામાં જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે। આણંદ હોસ્પિટલમાં સારવારની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। યુવકે સિવિલ હોસ્પિટલના અભાવે જીવ ગુમાવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે। યુવકે સિવિલ હોસ્પિટલના સારવારની અભાવના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ફરી એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઘટનાથી વિદ્યાર્થી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। યુનિવર્સિટી સ્તરે એમ્બ્યુલન્સ અને યોગ્ય તબીબ સુવિધા ઊભી કરવા માટે માંગ ઉઠવા પામી છે। તો આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત મૂળ વિદ્યાર્થી જે છે તે રહેવાસી બાલાસિનોરનો હોવાનું સામે આવ્યું છે। કરમસદ હોસ્પિટલમાં રિફર કરાવતા તેને રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આણંદ હોસ્પિટલમાં સારવારની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। યુવકે સિવિલ હોસ્પિટલના અભાવે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। હાર્ટ એટેકના મોત થયું છે વિદ્યાર્થીનું। આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો મૂળ બાલાસિનોરનો આ વિદ્યાર્થી રહેવાસી હતો તે પણ તપાસમાં સામે આવ્યું છે। આણંદ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ કરમસદ હોસ્પિટલમાં રિફર કરતા તેણે રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। વિદ્યાર્થી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। મૂળ બાલાસિનોરનો રહેવાસી છે આ યુવક। કહી શકાય કે હોસ્ટેલમાં તે અહીંયા રહેતો હતો, ભણતો હતો, પરંતુ અચાનક તેને હૃદય રોગના હુમલાથી તેનું મોત થયું છે। તેને તાત્કાલિક સારવારથી લઈ જવામાં આવ્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલના અભાવના કારણે કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું છે। સાથે જ કહી શકાય કે ઘટનાથી વિદ્યાર્થી આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। તો યુનિવર્સિટી સ્તરે એમ્બ્યુલન્સ અને યોગ્ય તબીબ સુવિધા ઊભી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે। ફરી એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। યુવકે સિવિલ હોસ્પિટલના અભાવે પોતાનો જીવ ગુમાવ્યો છે। હાર્ટ એટેકથી મોત થયું છે। આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। તો બીજી તરફ બાલાસિનોરનો આ યુવક રહેવાસી છે। મૂળ તે યુવક બાલાસિનોરનો રહેવાસી છે। સાથે જ કહી શકાય કે તે આણંદની હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો અને તેને હૃદય રોગનો હુમલો આવ્યો છે અને તેનું મોત નીપજ્યું છે। આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે। યુવકે એમ્બ્યુલન્સ અને યોગ્ય તબીબ સુવિધા ઊભી કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે। તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે। યુવક સિવિલ હોસ્પિટલના અભાવમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। તો સારવારની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। આણંદ હોસ્પિટલમાં સારવારની સુવિધાના અભાવના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે આણંદ જનરલ હોસ્પિટલ તેને લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને ત્યાં સારવાર સરખી ન મળતા તેને રિફર બીજી હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો પરંતુ તેણે રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે।